નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે મેન્ડલના એક સંકરણ પ્રયોગ જે છે એનું પિનિટ ચોરસ પદ્ધતિ દ્વારા શુદ્ધ સંવર્ધિત ઊંચા અને શુદ્ધ સંવર્ધિત નીચા છોડ વચ્ચે મેન્ડલ દ્વારા કરવામાં આવેલા એક સંકરણ પ્રયોગની સમજૂતી જે છે એ સમજૂતી કેવી રીતે આપી શકાય. તો આપણે આ પિનેટ ચોરસ પદ્ધતિ જે છે એના દ્વારા મેન્ડલના એક સંકરણના પ્રયોગને આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું. આ પિનેટ સ્ક્વેર ચોરસ પદ્ધતિ જે છે એ બ્રિટિશ જનીનશાસ્ત્રી રેજિનાલ્ડ સી પિનેટ દ્વારા આપવામાં આવેલી, અને આ પિનેટ ચોરસ પદ્ધતિ જે છે કે જે એની આલેખીય રજૂઆત જે છે એ આલેખીય રજૂઆતને જનીનિક સંકરણ પ્રયોગમાં સંતતિના બધા જનીન પ્રકાર જે છે એ જનીન પ્રકારની ગણતરી કરવા માટે વપરાય છે. હવે આ પિનેટ ચોરસ પદ્ધતિ જે છે એનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે જે આપણે જોઈએ. અહીંયા આગળ બધા જ સંભવિત સંયોજનો જે છે એને દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે મેન્ડલે જેને પિતૃપેઢી તરીકે લીધા હતા એવા આપણે અહીંયા આગળ ઊંચા છોડ અને બીજા આપણે નીચા છોડ લઈએ. હવે આ ઊંચા છોડ જે છે જે શુદ્ધ સંવર્ધિત વંશક્રમ ધરાવતા નિશ્ચિત ઊંચાઈ ધરાવતા હતા, જ્યારે નીચા છોડ જે છે એ પણ શુદ્ધ વંશક્રમ ધરાવતા ચોક્કસ નીચી અથવા તો ઓછી ઊંચાઈ ધરાવતા છોડ હતા. પિનેટ સ્ક્વેરની અંદર આ જે છોડ જે છે એ છોડને સંજ્ઞા દ્વારા કેપિટલ ટી ઊંચા છોડ અને સ્મોલ ટી જે છે એ નીચા છોડ માટેનો ઉપયોગ કરવામાં આવેલો. એમાંથી ઊંચા છોડ જે છે એને નર તરીકે લીધેલા, એટલે એની સંજ્ઞા સંકેત છે આ નરનો, અને નીચા છોડ જે છે એને માદા તરીકે લીધા હતા, એની આ સંકેત છે માદાનો, એના દ્વારા દર્શાવવામાં આવેલા. હવે આ ઊંચા છોડના જે જનીન બંધારણ જે છે કે જેમાં કેપિટલ ટી અને નીચા છોડ જે છે એનું જનીન બંધારણ છે સ્મોલ ટી. હવે જ્યારે આ ઊંચા અને નીચા છોડ ધરાવતા પિતૃઓ જે છે એના દ્વારા જન્યુઓ ઉત્પન્ન થાય ત્યારે ઊંચા છોડના પિતૃ જે છે એના દ્વારા આવા બે પ્રકારના જન્યુઓ બને. એ જ રીતે નીચા છોડ જે છે એમાંથી પણ આ રીતે બે પ્રકારના જન્યુઓ બને. હવે આ ઊંચા જે છે આપણે નર તરીકે લીધા, એટલે એની પરાગરજ જે છે એ પરાગરજમાંથી બનતા જે જન્યુઓ જે છે એમાંથી એક જન્યુમાં કેપિટલ ટી અને બીજો જન્યુ જે છે એમાં પણ કેપિટલ ટી જનીન અથવા તો એલેલ્સ હશે. જ્યારે નીચા છોડ જે છે એમાંથી બે અંડકોષોનું સર્જન થાય, એટલે એક સ્મોલ ટી અને બીજો સ્મોલ ટી, એવા બે માદા જન્યુ અથવા તો અંડકોષ ઉત્પન્ન થાય. હવે આ ઊંચા અને નીચા છોડ જે છે એને આપણે પિનેટ ચોરસની અંદર ઉપયોગ કરીએ તો પિનેટ ચોરસની અંદર એક સ્ક્વેર આ રીતે દોરવામાં આવે છે. હવે આ જે સ્ક્વેર જે છે એ સ્ક્વેરની બંને ડાબી બાજુએ જમણી બાજુએ અહીંયા આગળ આપણે નરજન્યુઓ જે છે દર્શાવીશું. હવે આ જે નરજન્યુઓ જે છે એને આપણે અહીંયા આગળ બે નરજન્યુઓને બતાવીશું. તો આ બંને નરજન્યુઓ જે છે આપણે અહીંયા બતાવ્યા. એ રીતે અહીંયા આગળ બે માદાજન્યુઓ જે છે એ માદાજન્યુને આપણે બતાવીશું. તો આ એક માદાજન્યુ અંડકોષ, આ બીજો માદાજન્યુ અંડકોષ. તો આવી રીતે સંતતિઓ દ્વારા ઉત્પન્ન થયેલા જે જન્યુઓ છે એ જન્યુઓને આપણે પિતૃપેઢીની અંદર દર્શાવીએ અને એની વચ્ચે આપણે સ્વફલન કરાવીએ. એટલે એના પરિણામે આ જે જન્યુઓ ઉત્પન્ન થયા એ જન્યુઓ એટલે કે એક પિતૃ જે છે
એની પરાગરજ કેપિટલ ટી, જે માદા અંડકોષના જન્યુ જે છે અથવા માદા જન્યુ જે છે અંડકોષ એના કેપિટલ ટી અને સ્મોલ ટી અથવા સ્મોલ ટી જે છે એની સાથે ફલન કરશે. એ ત્યાં બીજો જન્યુ જે છે એ પરાગરજનો નરજન્યુ એ માદાના બે અંડકોષ સાથે ફલન કરશે. એટલે કેપિટલ ટી જનીન જે છે અથવા એલેલ્સ જે છે એ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકારના પિતૃપેઢીમાં રહેલા જે જન્યુ છે એની વચ્ચે પરફલન કરાવવામાં આવે. સ્વફલનની પણ પહેલું પરફલન કરાવવામાં આવે તો એમાંથી આવા 4 પ્રકારના જે જન્યુઓ ઉત્પન્ન થશે એ 4 પ્રકારના જન્યુઓ જે છે આપણે અહીંયા આગળ દર્શાવીએ. દાખલા તરીકે આ પરાગરજ જે છે બે અંડકોષ સાથે ફલનની ક્રિયા કરે એટલે બંનેનો પરિણામ જે છે આપણે અહીંયા લખીએ કેપિટલ ટી સ્મોલ ટી. એ રીતે આ બંનેનું કેપિટલ ટી સ્મોલ ટી, એ જ રીતે આ બેનું કેપિટલ ટી સ્મોલ ટી, એ જ રીતે આ શુક્રકોષ અને અંડકોષનું ફલનનું પરિણામ જે છે અહીંયા આગળ સ્મોલ ટી આ રીતે દર્શાવી શકે. અહીંયા આગળ જે 4 ખાનાઓ છે ફલનની 4 શક્યતાઓ દર્શાવે છે. એટલે કે પિતૃઓ જે છે જેમાં નર ઊંચા છોડ જે છે એના 2 જન્યુઓ અને માદા જે છે એના 2 જન્યુઓ છે એટલે 2 અને આ 4 જન્યુઓ 4 પ્રકારે ફલન કરી શકે. તો પરફલન કરાવીએ તો F1 ની અંદર આપણને આવી રીતે રિઝલ્ટ જે છે મળે છે, જેમાં F1 પેઢી જે છે કે જે આપણે પરપરાગનયન જે છે એના પરિણામે આપણે મેળવેલા પરિણામો છે, જેમાં બધા જ પ્રકારની જે સંતતિઓ છે અથવા તો 4 પ્રકારના ફલનના કારણે ઉત્પન્ન થયેલી સંતતિઓ છે કે જેમનું જનીન બંધારણ 4 ની અંદર કેપિટલ ટી સ્મોલ ટી આવે છે. એટલે કે અહીંયા આગળ F1 છોડ જે છે એ બધા જ આપણને ઊંચા જોવા મળે છે. સ્વરૂપ પ્રકારે જોવા જઈએ તો બધા ઊંચા છે, પણ જો જનીન બંધારણના પ્રમાણે જોવા જઈએ તો એમાં એક જનીન જે એલએલસી કેપિટલ ટી અને બીજો જે છે સ્મોલ ટી, એવા 4 પ્રકારની સંતતિ જે છે આપણને મળે છે. હવે આ F1 સંતતિ જે છે એને આપણે સ્વપરાગિત કરાવીએ. F1 માં મળેલી જે સંતતિ જે છે એને એક સંતતિ કેપિટલ ટી ને પિતૃ તરીકે લઈએ, બીજા સંતતિ F1 જે છે એને આપણે બીજા એક પિતૃ તરીકે લઈએ અને એ બંને વચ્ચે આપણે સ્વફલન કરાવીએ. તો આવું સ્વફલન જે છે એ પ્યુનેટ ચોરસની અંદર આપણે આવી રીતે બતાવી શકીએ. હવે આ જે કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ ધરાવતા જે છોડ જે છે એ બધા દેખાવ સ્વરૂપની દ્રષ્ટિએ જોવા જઈએ તો કેવા હશે? ઊંચા. હવે આની વચ્ચે જ્યારે આપણે સ્વફલન કરાવીએ એટલે આ એક પિતૃ જે છે એને આપણે માદા તરીકે લઈએ અને આ બીજું પિતૃ જે છે આપણે એને નર તરીકે લઈએ. કારણ કોઈ પણ તમે નર માદા તરીકે લઈ શકો, કારણ કે એમાં જનીન બંધારણ સમાન છે, એનું દેખાવ સ્વરૂપ પણ કેવું છે? સમાન છે. તો હવે આવા F1 પેઢીના બે જે સંતતિ છે એને પિતૃ તરીકે લઈ અને સ્વફલન કરાવીએ તો એમાંથી આપણને આ જે સંતતિ છે એમાંથી 2 પ્રકારના જન્યુઓ જે છે આપણને ઉત્પન્ન થતા જોવા મળશે. એક જન્યુ જે છે એ કેપિટલ ટી હશે અને બીજો જન્યુ જે છે સ્મોલ ટી હશે. તો આ નર જન્યુ છે અથવા તો પરાગરજ છે. એ રીતે આમાંથી પણ 2 પ્રકારના માદા અંડકોષ જે છે ઉત્પન્ન થશે. એમાંનો એક જે છે કેપિટલ ટી અને બીજો જે છે સ્મોલ ટી. હવે આ બંનેને આપણે પ્યુનેટ ચોરસની અંદર સ્ક્વેર જે છે ખાનાઓ જે છે એ ખાનાઓની અંદર આપણે એને દર્શાવીએ. તો અહીંયા આગળ આ જે અંડકોષ નર જે છે પરાગરજ એમાંથી ઉત્પન્ન થયેલા નરજન્યુ અને આ જે છે એ માદામાંથી ઉત્પન્ન થયેલા અંડકોષ છે. તો અહીંયા આગળ આ જે જન્યુ વચ્ચે થતી ફલનની ક્રિયા જે છે એ ફલનની ક્રિયાના પરિણામો જે છે આપણે આ ચોરસ ખાનાઓની અંદર દર્શાવીશું. આ નર અને આ માદા જન્યુના ફલનના પરિણામે જે જનીન સંતતિ આવશે એનું જનીન બંધારણ આ રીતે હશે. એ રીતે આ બેનું કેપિટલ ટી સ્મોલ ટી, એ જ રીતે આ નર અને આ માદા વચ્ચેનું કેપિટલ ટી સ્મોલ ટી અને આ નર અને આ માદા વચ્ચેનું સ્મોલ ટી. તો મિત્રો અહીંયા આગળ આપણને જે આ પેઢી મળી એ F2 પેઢી છે અને આ F2 પેઢી જે છે એ પેઢીને આપણે દર્શાવવા માટે અહીંયા આગળ આપણે સંજ્ઞાઓ જે વાપરી છે એ સંજ્ઞાઓની અંદર તમે જોઈ શકો છો કે F1 ની અંદર જે સંજ્ઞાઓ આપણને મળી એના કરતાં F2 ની અંદર આપણને સંજ્ઞાઓ જે છે જુદા પ્રકારની મળી છે. અહીંયા આગળ આપણને 3 પ્રકારના સ્વરૂપ પ્રકાર જે છે એ 2 પ્રકારના મળે છે.
આપણે એનો સ્વરૂપ પ્રકાર જોઈએ તો F2 ની અંદર જોવા મળતા જે સ્વરૂપ પ્રકાર જે છે એ સ્વરૂપ પ્રકાર આ રીતના છે. ઊંચા છોડ જેમ નીચા છોડ. કુલ 4 ફલન છે, એમાંથી ઊંચા છોડ જે છે એ આપણને 75% અને નીચા છોડ જે છે આપણને 25% મળે છે. એટલે કે 3:1 75% અથવા તો 25% અથવા તો 3/4 જેમ 1/2. તો આવી રીતે આપણને સ્વરૂપ પ્રકાર પ્રમાણે જે છે મળે છે. હવે અહીંયા આગળ આપણે જનીન પ્રકાર જે છે જોઈએ તો જનીન પ્રકાર કેવો છે તો અહીંયા આગળ આપણે જોઈએ કે 4 પ્રકારની સંતતિ ઉત્પન્ન થાય છે અને એ 4 પ્રકારના જનીનોનું જનીન બંધારણ છે આપણે જોઈએ તો આપણને 3 પ્રકારનું મળે છે. કેપિટલ ટી, બીજા છે કેપિટલ ટી સ્મોલ ટી અને ત્રીજા છે સ્મોલ ટી. હવે કેપિટલ ટી જે છે આ કુલ 4 જ પ્રકારના જે ફલન જે છે એમાંથી 1/4 કેપિટલ ટી સ્મોલ ટી જે છે એ 1/2 અને સ્મોલ ટી નીચા છોડ જે છે એ પણ આપણને 1/2 મળે છે. એટલે કે જે કુલ જે છે એમાંનું એક પ્રમાણ આપણને કેપિટલ ટી પ્રકારના, જ્યારે બીજું પ્રમાણ જે છે કેપિટલ ટી સ્મોલ ટી એ આપણને 2 અને સ્મોલ ટી પ્રમાણ જે છે એ આપણને 1 પ્રકારનું મળે છે. એટલે અહીંયા જનીન પ્રકાર જે છે એ 1:2:1 જે આપણે મેન્ડલના પ્રયોગની અંદર જોયું એ રીતનું જ આપણને અહીંયા આગળ પરિણામ જે છે એનું મળે છે. એટલે અહીંયા આગળ બંને પ્રકારના જે નરજન્યુઓ જે છે પછી F1 માં હોય કે F2 ની અંદર હોય, એમાં F1 ની અંદર તમે જુઓ તો અહીંયા બંને પ્રકારના જે જન્યુઓ જે છે એ આ અન્ય બે પ્રકારના જનીનો સાથે ફલન કરવાની શક્યતાઓ અથવા તો પરાગરજ દ્વારા અંડકોષને પરાગરિત કરવાની સંભાવના જે છે એ બંનેની અંદર આપણને 50% જોવા મળે છે. તો અહીંયા આગળ આ રીતે યાદચ્છિક રીતે ફલનનું પરિણામ એ છે કે ફલનના પરિણામે એવા ફલિતાણ ઉત્પન્ન થાય છે કે જેમાં આપણને કેપિટલ ટી અથવા તો કેપિટલ ટી સ્મોલ ટી અને ત્રીજા છે સ્મોલ ટી આવા જનીન પ્રકારના ફલિતાંડ જે છે મળે છે અને એમાંથી નવી સંતતિ જે છે એ ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ પ્યુનેટ ચોરસ પદ્ધતિ જે છે એ પ્યુનેટ ચોરસ પદ્ધતિની અંદર ફલનની જે શક્યતાઓ જે છે એ રેન્ડમલી થાય છે, યાદચ્છિક રીતે થાય છે. એટલે એના પરિણામ સ્વરૂપે આપણને પરિણામ જે મળે છે એ પરિણામ આ રીતના મળે છે. 1/4 કેપિટલ ટી જેમ 1/2 કેપિટલ ટી સ્મોલ ટી જેમ 1/4 સ્મોલ ટી. એટલે કે 25% જે છે કેપિટલ ટી, 50% જે છે કેપિટલ ટી સ્મોલ ટી અને 25% જે છે આપણને સ્મોલ ટી પ્રકારના મળે છે. પણ F1 ની અંદર આપણે જો જનીન પ્રકાર જોયો તો એ કયા પ્રકારનો હતો તો F1 માં જે જનીન પ્રકાર જે છે એ જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી હોય છે. હવે આવો જનીન પ્રકાર ધરાવતો કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવતી જે સંતતિ જે છે એને આપણે સ્વરૂપ પ્રકાર જોઈએ તો એ સ્વરૂપ પ્રકાર જે છે એ આપણને ઊંચા છોડ જોવા મળે. તો આવા ઊંચા છોડ જે છે જે આપણને F1 ની અંદર કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારના જોવા મળે છે. જ્યારે આ પરિણામ જે છે આપણે F2 ની અંદર જોઈએ તો F2 ની અંદર આપણને 3/4 છોડ જે છે એ ઊંચા મળે છે. પેલા F2 માં 3/4 છોડ જે છે એ ઊંચા છે, જેમાં આ 3/4 જે છે એમાં કેટલાક જે છે એ કેપિટલ ટી જ્યારે અન્ય જે છે એ કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારના જનીન સ્વરૂપ જે છે એ ધરાવે છે. એટલે આવા બે પ્રકારના જનીન સ્વરૂપ જે છે આપણને F2 માં 3/4 ઊંચા જે છે ઊંચાની અંદર આવા બે પ્રકારના જનીન સ્વરૂપો જોવા મળે. હવે આવા જે જનીન સ્વરૂપો જે છે એ જનીન સ્વરૂપોને આપણે બાહ્ય સ્વરૂપથી ઓળખી શકતા નથી. આપણે એને બાહ્ય સ્વરૂપથી ઓળખી શકાતા નથી.
એટલે કેપિટલ ટી અથવા તો કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારનું જનીન સ્વરૂપ ધરાવતા હોય તો એ છોડ ઊંચા છે કે નીચા એ બાહ્ય સ્વરૂપના આધારે આપણે ના કહી શકીએ. જો બાહ્ય સ્વરૂપ હોય તો આપણને ખબર પડી જાય કે ઊંચા કે નીચા છોડ જે છે એની ઊંચાઈના આધારે, પણ આ જનીન બંધારણના આધારે આપણે એને કહી શકતા નથી. એટલે એવા છોડ જે છે એ ઓળખી શકાતા નથી કે જેઓમાં જનીન પ્રકાર જે છે એ કેપિટલ ટી અને બીજો કેપિટલ ટી સ્મોલ ટી પ્રકાર હોય. એટલે અહીંયા આગળ જે જનીન પ્રકાર છે કેપિટલ ટી સ્મોલ ટી એમાંથી માત્ર એક લક્ષણ, એક જ જે લક્ષણ છે કેપિટલ ટી એ ઊંચાની અભિવ્યક્તિ થાય છે. આપણે આગળ વાત કરી કે ભાઈ જ્યારે એલેલ્સ એટલે કે વૈકલ્પિક કારક જે છે એ બંને એક સાથે આવેલા હોય તો એમાંથી એક વૈકલ્પિક કારક જે છે વ્યક્ત થાય છે, જ્યારે બીજું વૈકલ્પિક કારક જે છે અવ્યક્ત રહે છે. જે વૈકલ્પિક કારક વ્યક્ત થાય એને આપણે પ્રભાવી અથવા તેની પ્રભાવિતતા કહેવામાં આવે છે, અને જે અવ્યક્ત રહે એને આપણે પ્રચ્છન્ન અથવા તો આપણે એને પ્રચ્છન્નતા તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા આગળ લક્ષણ ટી જે છે, લક્ષણ કેપિટલ ટી જે છે એ ઊંચા એલ સ્મોલ ટી જે છે, અરે સ્મોલ ટી એ નીચા લક્ષણ ઉપર પ્રભાવી છે. લક્ષણ કેપિટલ ટી એલ જે છે ઊંચાનું એ સ્મોલ ટી ધરાવતા જે નીચાનું એલએલસી જે છે એના ઉપર પ્રભાવી છે એમ આપણે કહી શકીએ. એટલે આ જ લક્ષણ જે છે કેપિટલ ટી એ F1 ની અંદર આપણને એની અસર પ્રભુતાની જોવા મળે છે. એટલે કે બધા જ છોડ જે છે F1 ના એ ઊંચા આવે, પછી ભલે એનો જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી હોય, કેપિટલ ટી હોય તો આપણે કહીએ કે ભાઈ ઊંચા જ છે, પણ ભલે એનો જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી હોય તો પણ એ છોડ કેવા હોય? ઊંચા જ હોય. જ્યારે આ જ રિઝલ્ટ આપણે F2 પેઢીની અંદર લઈએ તો F2 પેઢીની અંદર આપણે જોઈએ છે તો અહીંયા આગળ 3/4 છોડ જે છે કે જે ઊંચા છે, પછી ભલે એનો જનીન પ્રકાર 1/2 કેપિટલ ટી સ્મોલ ટી હોય કે 1/4 કેપિટલ ટી હોય, અંતમાં સ્વરૂપ પ્રકાર જે છે એ આપણને આવા પ્રકારના જોવા મળે છે. 3/4 છોડ જે છે એ ઊંચા, જેમાંથી 1/4 છોડ જે છે એ કેપિટલ ટી અને બાકીના 1/3 છોડ જે કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારનું જનીન બંધારણ ધરાવે, અને બીજા જે છે આપણને 1/4 નીચા મળે છે કે જેમાં જનીન બંધારણ જે છે એ સ્મોલ ટી હોય. એટલે કે આ બંનેનું જનીન પ્રમાણ સ્વરૂપ જે છે એ જનીન પ્રમાણ સ્વરૂપ આપણને 1:2:1 મળે છે. તો આવું 1:2:1 પ્રકારનું જનીન પ્રકાર જે છે કે જે આપણને F2 પેઢીની અંદર એક સંકરણ પ્રયોગની અંદર મળે છે. એટલે અહીં આગળ જોવા મળતું F2 નું જે પરિણામ જે છે કેપિટલ ટી સ્મોલ ટી જેમ સ્મોલ ટી એને આપણે આ રીતે પણ લખી શકીએ, 1/4 જેમ 1/2 જેમ 1/4. તો આ રીતે પણ આપણે દર્શાવી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આને આપણે યુનિટ ચોરસ દ્વારા આલેખીય રીતે ગાણિતિક ગણતરી જે છે એ આપણે સંકરણના જે જનીનો છે એના સંકરણો જે છે એ સંકરણોની આપણે ગણતરી કરીએ છીએ. ગાણિતિક દ્વિપદી સમીકરણ છે ગણિતની અંદર આવતું. હવે આવું ગાણિતિક દ્વિપદી સગન્યતા સમીકરણ છે ax + ay હોલ સ્ક્વેર. તો આની અંદર આપણે આ યુનિટ ચોરસ દ્વારા મેન્ડલના એક સંકરણના પ્રયોગના જે પરિણામો જે છે F2 માં મળેલા કેપિટલ ટી સ્મોલ ટી ને આપણે દર્શાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ગણિતની અંદર આ જે સમીકરણ જે છે એનું આપણે સાદું રૂપ આપીએ તો એનું સાદું રૂપ આપણે આ રીતે આપી શકીએ, ax + ay ગુણ્યા બીજા કૌંસમાં ax + ay. હવે હજુ પણ આપણે એને વધુ સારું સ્વરૂપ આપવું હોય તો આપણે આ રીતે આપી શકીએ, ax હોલ સ્ક્વેર પ્લસ 2 કૌંસમાં ax બીજા કૌંસમાં ay
પ્લસ AY હોલ સ્ક્વેર. તો આ રીતે આપણે આ સઘનતા દ્વિપદી સમીકરણ જે છે એનું આપણે સાદું રૂપ આપી શકીએ. હવે આ જ વસ્તુ જે છે આને પણ આપણે એ રીતે લઈએ, બરાબર. તો આનું સઘન્યતાનું સમીકરણ જે છે એ આ રીતે બનશે. આ બંનેનું 1/2 કેપિટલ T પ્લસ 1/2 સ્મોલ t હોલ સ્ક્વેર બરાબર 1/2 t પ્લસ 1/2 સ્મોલ t ગુણ્યા બીજા કૌંસમાં 1/2 કેપિટલ T પ્લસ 1/2 સ્મોલ t. આની જેમ જ હવે આ ત્રીજા રીતે આપણે એનું સાદું રૂપ આપીએ તો સાદું રૂપ જે છે આ રીતે થાય 1/4 કેપિટલ T પ્લસ 1/2 કેપિટલ T સ્મોલ t પ્લસ 1/4 સ્મોલ t. તો અહીંયા આગળ આપણે આ જે ગાણિતિક સઘનતા દ્વિપદી જે છે એ જ પ્રમાણે આપણે આ મેન્ડલના જે F2ના જે પરિણામો જે છે એ પરિણામોનું આપણે ગણતરી કરી શકીએ. મેન્ડલે જ્યારે F2 છોડ જે છે એને સ્વફલન કરાવ્યા અને પછી એને F2 માંથી મળતી અન્ય પ્રકારની પેઢી જે છે F3, F4 એમ જુદી જુદી પેઢીઓની અંદર એને સ્વફલન કરાવ્યા. તો દરેક પેઢીઓમાં આપણને F2ના નીચા છોડ માત્ર નીચા જ ઉત્પન્ન થાય છે. એટલે તમે આગળ ગમે એટલા સ્વફલન કરાવો તો પણ આગળના F3, F4, F5 એમ દરેક સ્વફલન પેઢીઓ જે છે પેઢીઓની અંદર નીચા છોડ જે છે એ ફક્ત નીચા જ મળે છે. આ એવરેજ એની જે ઓછી હાઈટ જે છે હાઈટના મળે છે. એટલે એના ઉપરથી એમને તારવ્યું કે નીચાનો જનીન પ્રકાર સમયુગ્મી સ્મોલ t હતો. એટલે દરેક આગળની F3 અને F2 પેઢીની અંદર F2ના નીચા છોડ જે છે એ માત્ર અને માત્ર આપણને નીચા જ સ્વરૂપે મળે છે. તો આ બાબત ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે ગણિતીય સંભાવનાના પ્રયોગ દ્વારા જનીન પ્રકાર પ્રમાણની ગણતરી જે છે કરી શકાય છે, પરંતુ માત્ર પ્રભાવી લક્ષણના સ્વરૂપને જોઈને આપણે જનીન પ્રકારની સંરચનાનું જ્ઞાન સંભવ થઈ શકતું નથી. એટલે સ્વરૂપ પ્રકારના આધારે આપણે એ છોડનું અથવા એ સંતતિનું જનીન પ્રમાણ શું હશે, પ્રકાર શું હશે આપણે કહી શકીએ નહીં. કોઈ પણ સજીવ કોઈ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એનો જો આપણે અભ્યાસ કરવો હોય તો એ અભ્યાસ આપણે કસોટી સંકરણ દ્વારા કરી શકીએ છીએ. તો આપણે જોઈએ કસોટી સંકરણ.